તો હવે કાર્બોક્સિલિક એસિડ ની બનાવટ, તો કાર્બોક્સિલિક એસિડ ની એક બનાવટ, બે બનાવટ આપણે કમ્પ્લીટ થઈ, જેમાં પહેલું હતું આલ્કોહોલ માંથી, પ્રાથમિક આલ્કોહોલ માંથી, બરાબર, એક બનાવટ પૂર્ણ થઈ. સેકન્ડ નંબર પર ગઈ સાયનાઇડ અને નાઇટ્રાઇલ, સાયનાઇડ અને એમાઇડ અથવા તો પછી બોલો તો ગ્રિગ્નાર પ્રક્રિયા, મારી પ્રક્રિયા પૂર્ણ થઈ. હવે કાર્બોક્સિલિક એસિડ ની બનાવટ લઈએ છીએ આલ્કાઇલ બેન્ઝીન માંથી, એટલે કે ટોલ્યુઇન માંથી. ચાલો ધ્યાનથી જોજો, ટેક્સ્ટ બુકમાં બે જ પ્રક્રિયાઓ આપેલી છે અને અહીંયા હું ડાયરેક્ટ સ્ટેપ લખું છું. જો ટોલ્યુઇનની KMnO4 KOH સાથે પ્રક્રિયા થાય, KMnO4 KOH અને મિશ્રણને ગરમ કરીએ તો પહેલા CH3 કન્વર્ટ થાય COOK માં, બરાબર, અને પછી આને એસિડીકરણ કરવું પડે. જો તમે એસિડની હાજરીમાં કરો તો ડાયરેક્ટ નિપજ બની જાય, બરાબર, કેમ કે બેઝની હાજરીમાં તમને એસિડ મળે એટલે સ્વાભાવિક છે ક્ષાર જ મળવાનો. કેની સારોમાં હું સમજાવ્યું છું, બરાબર. અને હવે મને બેન્ઝીન ઉપર COOH નામ બરાબર. ચાલો હવે અહીંયા હું જુદા જુદા સંયોજન કરું છું. ઉપર અહીંયા મેં ટોલ્યુઇન લીધું, ધારો કે હું ઇથાઇલ બેન્ઝીન લઉં, આની KMnO4 KOH સાથે પ્રક્રિયા ડેલ્ટા, તો સેમ શું મળે, બરાબર. એ વખતે જે કાર્બન વધારાનો છે એ CO2, એટલે જે CH2 વધારાનું છે એ CO2 અને H2O બનાવી દે. જો હું નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન લઉં, નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન લઉં અને સેમ KMnO4 KOH સાથે પ્રક્રિયા કરું, બરાબર, તો પણ મળે મને શું, પોટેશિયમ બેન્ઝોઇટ અને સેમ આગળ. આ તો ઠીક. જો હું આઇસોપ્રોપાઇલ બેન્ઝીન લઉં, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન ખ્યાલ છે ને, બીજું નામ યાદ છે કોઈને? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન નું આઇસોપ્રોપાઇલ બેન્ઝીન નું બીજું નામ છે ક્યુમીન. હવે સ્વાભાવિક છે જેમ જેમ કાર્બન સંખ્યા વધતી જાય ને તેમ તેમ CO2 અને H2O વધતા જાય, પણ નિપજ ફરી પાછી આ જ. બરાબર. એટલે એનો મતલબ શું થયો, જ્યાં CH3 હોય ત્યાં ફાઇનલી શું મળવાનું, COOH મળવાનું. તો એક બનાવટ બીજી એક કરાવી દઉં. ચાલો, કોઈને આ ખ્યાલ છે, બે CH3 જો હું ઓર્થો સ્થાને લઉં તો આને શું કહેવાય? 11th ના 13મા ચેપ્ટરમાં આવ્યું હતું. બે CH3 ઓર્થો સ્થાને લઉં તો આને કહેવાય ઝાઇલીન. એમાં ઓર્થો છે એટલે ઓર્થો ઝાઇલીન. બે CH3 1,3 પોઝિશન પર હોય તો હવે તો બોલો મેટાસાઇલીન, અને 1,4 પોઝિશન પર હોય તો પેરાસાઇલીન, બરાબર. અને અહીંયા સેમ KMnO4 KOH ડેલ્ટા, આ પહેલું સ્ટેપ, અને સેકન્ડ સ્ટેપ H3O+. તો ખ્યાલ આવી ગયો છે. તો ડાયરેક્ટ જ્યાં CH3 છે ત્યાં શું બને, શું બને, COOH. ચલો આનું નામ યાદ છે, આનું નામ યાદ છે, આને કહેવાય છે થેલિક એસિડ. ચલો જો હું મેટાસાઇલિન લઉં તો શું મળશે, આઇસોથેલિક એસિડ. હવે યાદ આવી. અને જો પેરાસાઇલિન લઉં તો ટરથેલિક એસિડ. ખ્યાલ આવ્યો, બરાબર. એટલે હવે બાકીના ફાવે. આ હતો થેલિક એસિડ. આ પ્રક્રિયા ટેક્સ્ટ બુકમાં નથી આપેલી, આ પણ ટેક્સ્ટ બુકમાં નથી આપેલી.
બરાબર. હા, આ આપેલી છે નોર્મલ પ્રોફાઇલ વાળી. પછી ઇથાઇલ વાળી કદાચ આપી છે. ટોલ્યુઇન અને નોર્મલ પ્રોફાઇલ જ આપી છે, બરાબર. તો આ બધી પણ થાય છે, એટલે પરિવર્તન માટે તમારે આ કામ યાદ રાખવું, બરાબર. બોલો, બરાબર, ખ્યાલ આવી ગયો? ઓકે. કોઈને કઈ કન્ફ્યુઝન આમાં? કોઈને કઈ કન્ફ્યુઝન? ઓકે, ચાલો ચલો જુઓ હવે નેક્સ્ટ. હવે આના પછી છે કાર્બોક્સિલિક એસિડ ની 4 બનાવટ. પછી લખજો, બરાબર. કાર્બોક્સિલિક એસિડ ના વ્યુત્પન્નોમાંથી કાર્બોક્સિલિક એસિડ ની બનાવટ. ફરીથી કાર્બોક્સિલિક એસિડ ના જે ટોટલ 4 વ્યુત્પન્નો છે, એ 4 વ્યુત્પન્નોમાંથી કાર્બોક્સિલિક એસિડ ની બનાવટ. ચલો, વ્યુત્પન્નો એટલે શું? તો કે એમાંથી જ બનતો નવો ક્રિયાશીલ સમૂહ. COOH હોય એમાંથી COCl બને. COCl ને શું કહીએ છીએ આપણે? શું કહીએ છીએ? ખબર છે? એસિડ ક્લોરાઇડ. નંબર 2 બીજું છે એમાઇડ. એમાંથી કાર્બોક્સિલિક એસિડ ની બનાવટ. ત્રીજા નંબર પર આવે છે એસિડ એનહાઇડ્રાઇડ. વાહ, એસિડ એનહાઇડ્રાઇડ બાજુમાં લખીશું, બરાબર. અહીંયા લખી નાખીએ એસ્ટર. અને ચોથું છે એસિડ એનહાઇડ્રાઇડ. બરાબર. તો આ 4 ટોટલ હવે બનાવટ ભણવાની છે. ચાલો, તમને ખ્યાલ છે કે આ ચારેય બને શેમાંથી? કાર્બોક્સિલિક એસિડ માંથી જ બને. તો આ ચારેયમાંથી પાછો કાર્બોક્સિલિક એસિડ જોઈતો હોય તો સિમ્પલ આ ચારેયની કોની સાથે? પાણી સાથે પ્રક્રિયા કરો વિવિધ માધ્યમમાં. અમુકની એસિડિક માધ્યમમાં છે, અમુકનું બેઝિક માધ્યમમાં છે, અમુકને બંને માધ્યમમાં પ્રક્રિયા થઈ શકે છે. પહેલું એસિડ ક્લોરાઇડ માંથી. તો ભાઈ જો આમાં તો બંને બને. એક કામ કરો, ટેક્સ્ટબુકમાં છે ને 2 આપી છે, R વાળું 2 આપી છે, ઉદાહરણ પણ આપ્યું છે. તો આપણે ડાયરેક્ટ ઉદાહરણ જ લઈ લઈએ, બરાબર. એટલે ખ્યાલ આવી જાય. CH3COCl છે, આનું નામ છે એસિટાઇલ ક્લોરાઇડ, બરાબર. એસિટાઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડ ની જો તમે H3O+ ના માધ્યમમાં પ્રક્રિયા કરો તો H+ ઉદ્દીપક તરીકે વર્તે. મેઈન અહીંયા થાય શું? ધ્યાન દેજો. જો અહીંયા H ને અહીંયા OH જોડાય. ખ્યાલ આવ્યો? શું બને? CH3C ડબલ બોન્ડ OH અને HCH. શું કહેવાય? આ એસિટિક એસિડ. IUPAC લખો તો ઇથેનોઇક એસિડ. જો બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે. બીજું બને તો આ જ, બરાબર. પણ આ OH- લખ્યું કે એની સાથે તમે શું લેશો? ક્લોરાઇડ તો લેશો ને, બરાબર. તો સ્વાભાવિક છે બેઝની હાજરીમાં એસિડ મળે. બે વચ્ચે પ્રક્રિયા થઈ પહેલા શું બની જાય? સોડિયમ એસિટેટ. અને પાછળ તમારે એની એસિડીકરણ તો આનું કરવું જ પડે, બરાબર. પણ આના કરતા આ ઝડપી મળે છે અને 100% નીપજ મળે છે. 100% નીપજ એટલે ખબર પડી? હા, બધા અણુઓ કન્વર્ટ થઈ જાય છે. ની પ્રક્રિયામાં કન્વર્ટ ના થાય. થોડુંક ઉદાહરણ આપું, થોડું જૂનું યાદ કરાવું. લેડ સંગ્રાહક કોષ નામ સાંભળ્યું છે, બરાબર. આપણે આ 2 વ્હીલર 4 વ્હીલર પછી ટ્રક કોઈ બી લો તો એની અંદર જે બેટરી યુઝ થાય છે એનું નામ છે લેડ સ્ટોરેજ સેલ, બરાબર. લેડ એસિડ બેટરી. તો એ જે લેડ સંગ્રાહક કોષ છે ને એની અંદર સાંદ્ર H2SO4 વપરાય, અતિ સાંદ્ર 38% W/W, બરાબર. અને એની અંદર એનોડ કેથોડ ડુબાડેલા હોય. પછી બેટરી ડાઉન થઈ જાય તો શું કરો છો? ચાર્જ. ઇવન 4 વ્હીલર ની અંદર જ એક એવી સિસ્ટમ છે કે બેટરીનો ઉપયોગ જસ્ટ શેના માટે થાય? ખાલી જે તે વ્હીકલ ચાલુ કરવા માટે. પછી જ્યારે બી એક પાર્ટ ફરે તો એનો એક કરંટ એને મળતો હોય કે જેથી ઓટોમેટિક ચાર્જ થતી જ હોય. તમને બી ખ્યાલ છે, ભૂલથી લાઈટ ચાલુ રહી ગઈ હોય, બેટરી ડાઉન થઈ જાય તો સ્વાભાવિક છે બેટરી કાઢવી પડે,
બરાબર, ચાર્જ કરવી પડે પાછી ભરાવવી પડે. ખ્યાલ છે કે નહીં? ખ્યાલ છે? હા. પણ ઘણીવાર એવું થાય શું કે ખાલી એકવાર ચાલુ કરી દેવાની ગાડી અને ચાલુ રહે ગાડી તો ઓટોમેટિક જે ચાર્જ થતી જાય. 15-20 આંટા મારવા પડે, બેટરી ચાર્જ. ખ્યાલ હશે? બરાબર. હા. બીજું, હવે જ્યારે ચાર્જ કરો ને ત્યારે ચાર્જિંગ ક્ષમતા 100% નથી. એ તમારે થોડા સમયાંતરે અંદર બેટરીનું પાણી નહીં, એ 38% W/W H2S ઉપર ઉમેરવું પડે છે. આપણામાંથી કોઈ ઉમેરતું નથી. બરાબર. હા. એટલે ખ્યાલ આવ્યો? એટલે એની ક્ષમતા કેપેસિટી 100% રિટર્ન નથી થતું, થોડુંક જ રિટર્ન થાય એટલે પાછું તમારે થોડું H2S ઉપર અંદર ઉમેરવો જ પડે. એવી રીતે આ એસિડિક માધ્યમમાં જે મળે એના કરતાં બેઝિક માધ્યમમાં વધુ પ્રમાણમાં નિપજ મળે 100%. એટલે આપણે એમ થાય પછી પહેલા એસિડ ઉમેરવો જ તો પછી બેઝ શું કરવા ઉમેર્યો, તો એ આ કારણ. બરાબર ને? પછી H3O+ સાથે કરો એટલે પછી શું મળવાનું તમને? એસિડિક એસિડ મળી જવાનું. આ સમજ પડી? હવે ધારો કે જો હું અહીંયા Na ભૂસી કાઢું તો શું લખીશ? Na ભૂસી કાઢીશ તો શું લખીશ? હવે ખબર પડી કે નહીં? ખબર પડી? બરાબર. તો આ એસિડ ડેટા આવે છે. જો હું Na લખું અથવા K લખું તો અહીંયા K લખવું પડે મારે પાછળ. Na લખું તો અહીંયા Na લખવું પડે. બરાબર. તો પહેલી બનાવટ પૂરી થઈ. ચાલો, એમાઇડમાંથી આપણે થઈ ગઈ છે. તો CH3CONH2 એની પાણી સાથે પ્રક્રિયા કરો એસિડિક માધ્યમમાં, બંધ તૂટે, H અહીંયા OH અહીંયા, તો શું મળશે? CH3 C ડબલ બોન્ડ OH. શું નામ? એસિડિક એસિડ, ઇથેનોઇક એસિડ. આ તો એસિટેમાઇડ. ઇન શોર્ટ તમે એટલું જોયું હશે, CONH ની જગ્યાએ શું થાય? COOH થાય. ભલે પછી નીચે બેન્ઝીન રિંગ હોય, સમજ પડી જશે? બરાબર. શું નામ આનું? આનું નામ બેન્ઝેમાઇડ. આધુનિક એક સુપરની જોઈ જઈ બોલો. બેન્ઝોઇક એસિડ C. બરાબર. ચલો, એસિડ એનહાઇડ્રાઇડ CH3CO twice O. આનું નામ છે એસિટિક એનહાઇડ્રાઇડ. એસાઇલેશનમાં વપરાય છે. એસિટિક એનહાઇડ્રાઇડ. આ જે એસિટિક એનહાઇડ્રાઇડ છે, સિમ્પલ એની પાણી સાથે પ્રક્રિયા કરો, બરાબર, એસિડિક માધ્યમમાં, તો તમને મળશે કાર્બોક્સિલિક એસિડ. બરાબર. ચાલો, ઇઝી. હવે આનું મિકેનિઝમ લઈએ તો જુઓ, CH3CO COCH3, બે વખત CH3CO, એક વખત O. હવે થાય શું? આ બંધ તૂટે, બરાબર. ઉપર H+, નીચે OH-. પાણીના બે આયનો હોય ને. શું મળ્યું ઉપર? CH3CO O હતો ને H ઉમેરાયો, નીચે CH3CO જ લખ્યું હતું, OH આવે. એટલે 2 મોલ એસિડિક એસિડમાં. હવે આ એનહાઇડ્રાઇડના બે પ્રકાર છે, સાદા અને મિશ્ર. સાદા એટલે એસિડિક જ લખ્યું. હવે મિશ્ર જોઈ લો. C6H5CO અને બેન્ઝોઇક કહીશું, અને નીચે ધારો કે હું CH3 લખું એટલે એસિડિક. તો A પહેલા આવે, B પછી આવે, તો આનું નામ થાય એસિટિક બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. બરાબર. આની H3O+ સાથે પ્રક્રિયા ફરી બંધ તૂટે, H અહીંયા OH અહીંયા, શું બનશે? બોલો આગળ. C6H5COOH CH3COOH. આનું નામ શું? બેન્ઝોઇક એસિડ. બેન્ઝીનોઇક નહીં, બેન્ઝોઇક એસિડ અથવા બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ, અને બીજું એસિટિક એસિડ. બરાબર. બેન્ઝોઇક એસિડ અને એસિટિક એસિડ. ચલો, નામકરણ સાવ સહેલું. અને બીજું
તમને ખાલી નામ આવડી જાય ને એનહાઇડ્રાઇડ નું તો તમને ખબર પડી જાય કે કયા કયા કાર્બોક્સિલિક એસિડ મળે. લખ્યું શું છે? એસિટિક બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. તો એસિટિક લખ્યું છે તો એસિટિક એસિડ, બેન્ઝોઇક લખ્યું છે તો બેન્ઝોઇક એસિડ. હવે ધારો કે એમ કહું કે બ્યુટેનોઇક પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ તો શું મળવાનું? બ્યુટેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ. ખ્યાલ આવ્યો? બરાબર. તો કોઈ બી બોલવું ધારો કે હું ફોર્મિક પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ, ફોર્મિક એસિડ ને પ્રોપેનોઇક એસિડ. એ તો ખ્યાલ આવી ગયો છે. બરાબર. એ સહેલું છે પણ મેઇન પેલું મિકેનિઝમ ખબર પડવી જોઈએ કેવી રીતે મળ્યું. અને લાસ્ટ એન્ડ ફાઇનલ ફરી પાછું એસ્ટર નામકરણ. ધારો કે હું લખું CH3COOCH3. શું નામ? મિથાઇલ ઇથેનોઇલ. બરાબર છે. ખ્યાલ છે બધાને? મિથાઇલ O સાથે કનેક્ટેડ હોય I અને બીજો ભાગ એમાં આ કાર્બન ગણી લેવાનો ઇથેનોઇલ. તો આનું નામ થયું મિથાઇલ ઇથેનોઇલ. પાણી સાથે પ્રક્રિયા કરો. બરાબર. H+ ના માધ્યમમાં અને બીજી બેઝિક માધ્યમમાં એક લખી નાખીએ. નિપજ શું મળશે? ચલો પાણીનો અણુ ઉમેરાય કેવી રીતે? અહીંયા ભાગ પડે H અહીંયા OH અહીંયા. બરાબર. અને નિપજ શું? CH3COOH અને CH3OH. ઇન શોર્ટ જે મિથાઇલ બોલ્યા હતા એ મિથેનોલ અને ઇથેનોઇલ બોલ્યા હતા એ ઇથેનોઇક એસિડ. બરાબર. ચલો બીજી બેઝિક માધ્યમમાં કરીએ. બેઝિક માધ્યમમાં ચલો બેન્ઝીન વાળું લઈ લઈએ. COOCH. શું નામ થશે એનું? શું નામ થશે? O સાથે કનેક્ટેડ છે I. બેન્ઝોઇક. બરાબર. ધારો કે OH- ના માધ્યમમાં પાણીનો અણુ ઉમેરાય. ચલો પહેલા તો ભાગ આઠ પડવાના. બરાબર. અને મળવાનું શું? પાણીનો અણુ ઉમેરાય એટલે બેન્ઝીન પર COOH જ મળવાનો અને સાથે મિથેનોલ. એટલે મિથાઇલ લખ્યું છે તો મિથેનોલ ને બેન્ઝોઇક લખ્યું છે તો બેન્ઝોઇક એસિડ. બરાબર. અને અહીંયા બેઝિક માધ્યમ છે એટલે સાથે ધનાયન હોવાનો એટલે બેઝ છે મળે છે એસિડ ક્ષાર બનવાનો. ખ્યાલ આવે છે? એટલે હું ધારો કે એને લખું તો અહીંયા એને લખવાના, K હોય એટલે લખું તો K લખવાના. બરાબર. ચલો માઈનસ રાખું છું તો આ બી માઈનસ એટલે ઉપર ને એની જેમ. બરાબર. અને મળે શું? બેન્ઝોઇક આયન અને પાછળ એને પછી તમારે એસિડિક કરવું જ પડે તો મળશે તમને બેન્ઝોઇક એસિડ. બરાબર. નામ નથી લખી રહ્યા. ખ્યાલ આવી ગયો? તો આ થઈ કાર્બોક્સિલિક એસિડની બધી બનાવટ. તો અહીંયા આપણે બધી બનાવટ પૂર્ણ થઈ. ફરી એકવાર ફાસ્ટ રિવિઝન. પહેલા શું ભણ્યા? પહેલા પ્રાથમિક આલ્કોહોલમાં હતા. બરાબર. પહેલે ટોટલ કહું છું. પછી આપણે કઈ ભણ્યા? બે પેલી આલ્કાઇલ હાઇલાઇડ માંથી એક વધુ કાર્બન વાળી એમાં KCN વાળી આવે ને એમાઇડ વાળી. અરે KCN અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા CO2 સાથેની પ્રક્રિયા વાળી આવે. ત્રણ. પછી ટોલ્યુઇન માંથી આલ્કાઇલ બેન્ઝીન માંથી એમાં ટોલ્યુઇન, ઇથાઇલ બેન્ઝીન, નોર્મલ પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ બધામાં નિપજ બેન્ઝોઇક એસિડ જ મળતી. ત્રણ થઈ. અને પછી બાકીની ચાર કઈ? બરાબર. એના વ્યુત્પન્નોમાંથી એના વ્યુત્પન્નનું એક જ ફંડામેન્ટલ સિમ્પલ પાણી સાથે પ્રક્રિયા કરો. અમુકની એસિડિક માધ્યમમાં થાય, અમુકની એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં થાય. બરાબર. અને જસ્ટ પાણીનો અણુ ઉમેરાય તો જોયું ને ચારેયનું લોજિક એક જ છે, પાણી સાથે જોડાય. બરાબર. તો આ સાથે કાર્બોક્સિલિક એસિડની બનાવટ પૂર્ણ થઈ.